નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે ઘઉંમાં નેદામણ નાશક દવાનો છંટકાવ કરીએ છીએ। તો કઈ દવાનો છંટકાવ કરીએ છીએ, કેવી રીતે છંટકાવ કરવો જોઈએ જેથી આપણા ઘઉંને પણ ઓછું નુકસાન થાય અને આપણે દવાનું પણ રિઝલ્ટ સારું મળે। તો અત્યારે આપણે ઘઉંમાં જે જનરલી જે નેદામણ દેખાય છે એમાં પોળા પાંદવાળું અને આપણે જે પટ્ટી પાંદવાળું એટલે કે સાંકડી પાંદવાળું કહીએ એ બંને ટાઈપનું નેદામણ અત્યારે આમાં દેખાય છે। તો બંને માટે આપણે કઈ દવા છે એ છંટકાવ કરીએ છીએ એની આપણે પહેલાં વાત કરી લઈએ। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે પોળા પાંદ માટે 2,4-D અમાઇન સોલ્ટ આવે છે 58%, એનો ઉપયોગ કરીએ છીએ અને પટ્ટી પાંદ માટે ક્લોડિનોફોસ 15% આવે એનો ઉપયોગ કરીએ છીએ। હવે આમાં છે એ એક પેકેટમાં 8 પાઉચ નીકળે છે। એક પંપે એક આપણે પાઉચનું આનું પ્રમાણ હોય છે અને 2,4-D એ આપણે એક પંપે 60 ml નાખીએ છીએ। તો આ રીતનું આપણે પ્રમાણ રાખીએ છીએ અને બંને આપણે મિક્સમાં છે એક પંપમાં દ્રાવણ બનાવી અને છંટકાવ કરીએ છીએ। હવે આમાં ઘણા ખેડૂતોને એક પ્રશ્ન થાય છે કે 2,4-D અને ક્લોડિનોફોસ છે એ બંને સાથે છાંટવામાં ઘઉંમાં રિએક્શન આવે છે। તો એવું કાંઈ છે નહીં। રિએક્શન શા માટે આવે છે હું તમને કહું। રિએક્શન નથી આવતું, પણ 2,4-D છે એક એસિડિક ટાઈપની એની પ્રોપર્ટી છે, એટલે તમે આને છાંટશો ને એટલે બીજે દિવસે જ તમને આનું રિઝલ્ટ જોવા મળશે। અને આની જગ્યાએ આપણે જે મેટ સલ્ફ્રોન છાંટીએ છીએ કે આપણે જે FMCનું અલ્ગ્રીપ કહીએ કે એ ટાઈપનું આવે, તો એમાં શું કરે છે કે એની પ્રોપર્ટી થોડીક છે એ અલગ છે અને એનું થોડુંક કામ કરવાની જે પદ્ધતિ પણ અલગ છે। એ ધીરે ધીરે ખડને છે એ મારે છે, એટલે કે 7-8 દિવસે તમને એનું રિઝલ્ટ મળશે। આ તમને 24 કે 48 કલાકમાં જ રિઝલ્ટ મળશે। એટલે આનું જે પ્રમાણ છે એ ખરેખર 60 ml ની આસપાસ જ છે આપણે રાખવું જોઈએ। તમે ભલે 1 વીઘે પંપ છે એક વધારે ઉતારી દેશો તો ચાલશે, પણ તમે આનું જો પ્રમાણ છે 80-90 ml સુધી કે 100 ml સુધી રાખશો એક પંપમાં, તો આ એસિડિક એટલે કે આ અમાઇન સોલ્ટ, આનું નામ જ છે કે અમાઇન સોલ્ટ, એટલે સોલ્ટ હોય એટલે તમારે આનું શું થાય કે તમે છંટકાવ કરો ને એટલે એના ઉપરના પાંદડા છે એ બળી જશે। એટલે આપને શું લાગે કે રિએક્શન આવ્યું હોય, પણ અને બીજા શું થાય કે આપણે ડાયરેક્ટ તાત્કાલિક છે આનું રિઝલ્ટ મળે એટલે ઘઉંને પણ થોડુંક છે ડાયરેક્ટ છે આપણા પીળા પાંદડા છે 48 કલાકમાં કે તમને 24 કલાકમાં જોવા મળે છે। તો આનું પ્રમાણ છે તમારે ઓછું રાખવાનું હોય અને 1 વીઘે જે તમે પંપ કરતા હોય જનરલી, મારા અંદાજ પ્રમાણે 2.5 થી 3 પંપ છે મિનિમમ આપણે કરવા જોઈએ। એટલે આપણે 1 વીઘાનું જો mlના હિસાબે જો માપ ગણીએ તો તમે 6-3-18 180 ml જો તમે 1 વીઘે છે પ્રમાણ રાખો, એટલે એવું નહીં કે તમે એક પંપમાં છે તમે 90 ml છાંટી દો, એના કરતાં તમે પાણી વધારે ઉતારો અને ml છે ઓછા રાખો, એમાં તમને રિઝલ્ટ સારું મળશે। સારી રીતે દવા પણ લાગશે એક સરખી અને ઘઉંને નુકસાન નહીં કરે અને તમારું નેદામણ છે એ પણ સારી રીતે બળી જશે। હવે આપણે 2,4-D શા માટે છંટકાવ કરીએ? 2,4-D છાંટવાનું કારણ એ છે કે આપણે જે ઘઉં છે એનો ડૂચો વધારે હોય, તો 2,4-D એ એવી રીતની દવા છે કે કદાચ તમે આ ક્યારામાં છાંટશો ને તો બાજુના ક્યારામાં હવા લાગશે ને તો પણ એનું જે અંદરનું નેદામણ છે એને થોડીક અસર થાય છે। એટલે કે હવામાં છે એ પણ એ નેદામણને થોડુંક બારી નાખે છે। અને આપણે જે મેટ સલ્ફ્રોન આવે છે એ શું કરે કે જ્યાં તમે છંટકાવ કરેલો હોય ને ત્યાં જ છે એ ખડને બારે છે। એટલા માટે આપણે છે ને 2,4-Dનો ઉપયોગ કરીએ છીએ કે જેથી કદાચ આપણે હવામાં આપણે કોઈ જગ્યાએ બાકી રહી જાય છાંટવામાં તો એ આરામથી છે એ બધું નેદામણને બારી નાખે। અને આ રીતનું આપણે કંઈક એમાં નેદામણ જોવા મળે છે, તમે જોઈ શકો છો આ ટાઈપનું પણ છે। આ તો બહુ ઓછું છે, વધારે આપણે જે ચીલ કહીએ છીએ ચીલ છે આ ટાઈપનું, અને બાકી તો આપણે જે પટ્ટી પાંદમાં વધારે કૂતરો આપણે જે કહીએ છીએ કૂતરો છે, અને એક બીજું એક પટ્ટી પાંદ ટાઈપનું છે આ ટાઈપનું એ પણ એક જોવા મળે છે। તો આ રીતના કંઈક આપણે નેદામણ છે, એટલે બહુ કાંઈ ખાસ નથી, મીડિયમ છે, પણ આ રીતનું અત્યારે આ કન્ડિશન દેખાય છે। અને આપણે જે ઘઉંની જે સમય છે એ 25 દિવસનો થઈ ગયો છે। અને બીજું એક કે જે ખેડૂતો નેદામણ નાશકનો ઉપયોગ કરતા હોય તો એક ખાસ ધ્યાન રાખવું કે
પાણી આપ્યા પછી જ છે તમારે આનો ઉપયોગ નિંદામણનો છાંટવો જોઈએ. ઘણા ખેડૂતો શું કરે કે આ જ દવા છાંટી દે ને બીજે દિવસે 24 કલાકની અંદર એમાં પાણી છાંટી દે, પાણી આપી દે. તો પહેલાં તમે કોરામાં દવા છાંટી અને પછી પાણી આપશો તો એમાં તમને રિઝલ્ટ નહીં મળે, ઘઉંને નુકસાન વધારે કરશે. એના કરતાં તમે પાણી આપી અને પછી જ છે એ આનો છંટકાવ કરવાનું રાખો. તો આ રીતે આપણે આનો અત્યારે છંટકાવ કરીએ છીએ, તમે જોઈ શકો છો. આ અત્યારે આપણે લોકવન ઘઉં છે અને 3 પાણી આપેલા છે આપણે. અને ઘઉંની તમે જુઓ એનું ક્લોરોફિલ પણ બહુ સારું છે. એના માટે પણ આપણે વિડીયો અલગથી બનાવશું કે અત્યારે આપણે ઘઉંમાં કયું ખાતર નાખવું જોઈએ કે જેનાથી થોડુંક ક્લોરોફિલ સારું વધારે મળે અને આપણે અત્યારે ક્લોરોફિલ સારું હશે તો જ એમાં ઉત્પાદન સારું મળશે. તો એના વિશે પણ આપણે વિડીયો બનાવશું. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.